SYBA સેમ 3 OESN 306 કાવ્યશાસ્ત્ર ઉલ્લાસ 1 કારિકા 4 અને 5. આગળ આપણે છે એ કાવ્યના લક્ષણો જોયા. હવે કાવ્યના પ્રકારો જોઈએ. તદ્ભેદાન ક્રમેણાહ ઇદમ ઉત્તમ અતિશયિની વ્યંગ્યે વાચ્યાદ ધ્વનિ બુદ્ધેહી કથિતઃ. અર્થાત ઉત્તમ કાવ્યનું લક્ષણ. અહીં કાવ્યમાં જ્યારે વ્યંગ્યાર્થ છે એ વાચ્યાર્થ કરતાં ચડિયાતો હોય ત્યારે ઉત્તમ કાવ્ય કહેવાય છે. વિદ્વાનો તેને ધ્વનિ કાવ્ય પણ કહે છે. અત્રાદર્શી ગુણીભૂત વ્યંગ્યમ વ્યંગ્યેતુ મધ્યમ. અર્થાત તે ઉત્તમ કાવ્ય પ્રમાણે જ્યાં વ્યંગ્યાર્થ છે એ વાચ્યાર્થ કરતાં જો ચડિયાતો ન હોય ત્યારે તે મધ્યમ અથવા ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય છે એને કહેવાય છે. કે જ્યાં વ્યંગ્યાર્થ છે એ વાચ્યાર્થ કરતાં ચડિયાતો ન હોય તેને કહેવાશે મધ્યમ કાવ્ય, કે જેનું બીજું નામ છે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય. શબ્દ ચિત્રમ વાચ્ય ચિત્રમ અવ્યંગ્યમ ત્વવરમ સ્મૃતમ. અર્થાત શબ્દચિત્ર અથવા વાચ્યચિત્રવાળા કાવ્યને અવ્યંગ્ય અથવા અધમ કાવ્ય કહે છે. આગળ બે કારિકામાં આપણે છે એ કાવ્યના પ્રકારો કે જે ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય છે એ કોને કહેવામાં આવે છે તે જોયું. હવે આ કાવ્યના પ્રકારોની આપણે વિસ્તૃત ચર્ચા જોઈએ. સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ કે કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસના અંતમાં મમ્મટ છે એ કાવ્ય પ્રકારોની ચર્ચા કરે છે કે તેણે તેની કાવ્ય વ્યાખ્યામાં વ્યંગ્યાર્થ કે રસનો ઉલ્લેખ કર્યો નથી. એ ઉપરથી તત્ક્ષણ પૂરતું એમ લાગે છે કે તેણે કાવ્યમાં રહેલ આ પ્રાણભૂત તત્વ છે એનો સ્વીકાર કર્યો નથી. અને આ જ કારણસર વિશ્વનાથ જેવા આચાર્યોએ તેના પર ટીકાઓની ઝડીઓ વરસાવી હતી. પણ કાવ્ય પ્રકારોની તેણે કરેલ ચર્ચા જોતાં આપણે ઉપરોક્ત જે વાતમાં છે એ તથ્ય જણાતું નથી. કાવ્યના પ્રકારોની ચર્ચા કરતી વખતે તે ધ્વનિ વ્યંગ્યાર્થને જ ધ્યાનમાં રાખે છે. કાવ્યમાં આવતા ધ્વનિના આધારે તે કાવ્યના મુખ્ય છે એ 3 પ્રકારો આપે છે. એમાં એક છે ઉત્તમ કાવ્ય અને જેને ધ્વનિ કાવ્ય કહેવાય છે. 2 છે મધ્યમ કાવ્ય કે જેને આપણે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય કહી શકીએ. 3 છે અધમ કાવ્ય કે જેને ચિત્રકાવ્ય પણ કહેવાય છે. પ્રસ્તાવનામાં આપણે જોયું કે પ્રથમ અંત છે ઉલ્લાસના અંતમાં છે એ કાવ્ય પ્રકારોની ચર્ચા મમટાચાર્ય કરે છે કે કાવ્યની વ્યાખ્યામાં છે એ મમટાચાર્ય વ્યંગ્યાર્થ કે રસનો ઉલ્લેખ કર્યો નથી. એ ઉપરથી તત્ક્ષણ પૂરતું એમ લાગે છે કે કાવ્યમાં રહેલા જે આ પ્રાણભૂત તત્વો છે એનો સ્વીકાર કર્યો નથી. અને આ જ કારણેસર છે એ વિશ્વનાથ જેવા આચાર્યોએ છે એમણે ટીકાઓની જડીઓ વરસાવી છે. પણ કાવ્ય પ્રકાશમાં કરેલી ચર્ચાને જોતાં આપણે ઉપરયુક્ત જે તથ્ય છે એ સાચું જણાતું નથી. કાવ્યના પ્રકારોની ચર્ચા કરતી વખતે તે ધ્વનિ વ્યંગ્યાર્થને જ કેન્દ્રમાં રાખે છે અને આ ધ્વનિના આધારે છે એ કાવ્યના મુખ્ય 3 પ્રકાર પડે છે, જે ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય કહેવાય છે. આ ઉત્તમ, મધ્યમ અને અધમ કાવ્યની છે એ વિસ્તૃત ચર્ચા આપણે જોઈએ. એક ઉત્તમ કાવ્ય અથવા જેને આપણે ધ્વનિ કાવ્ય કહીએ છીએ કે જ્યારે કાવ્યમાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ અનેક ગણો ચડિયાતો હોય ત્યારે તેને ઉત્તમ કાવ્ય કહેવાય છે. કે જે કાવ્યમાં છે એ વાચ્યાર્થ કરતાં એમાંથી વ્યંગ્યાર્થ છે એ અનેક ગણો નીકળતો હોય એને કહેવાશે ઉત્તમ કાવ્ય. અર્થાત ઉત્તમ કાવ્ય છે એનામાં વ્યંગ્યાર્થનું જ પ્રાધાન્ય હોય છે. આ જ વ્યંગ્યાર્થને વૈયાકરણો છે એ ધ્વનિ કહે છે. કે મમટાચાર્ય છે એ અહીંયા કને ઉત્તમ કાવ્યની અંદર જે વ્યંગ્યાર્થનો ઉપયોગ કર્યો છે એને જ વૈયાકરણો છે એ ધ્વનિ તરીકે ઓળખે છે. મમ્મટ છે એ ધ્વનિ કાવ્યની વ્યાખ્યા આપતા જણાવે છે કે ઇદમ ઉત્તમ અતિશયિની વ્યંગ્યે વાચ્યાદ ધ્વનિ બુદ્ધેહી કથિતઃ. અર્થાત વ્યંગ્યાર્થ છે એ વાચ્યાર્થ કરતાં ચડિયાતો હોય ત્યારે ઉત્તમ કાવ્ય કહેવાય કે વિદ્વાનો તેને ધ્વનિ કાવ્ય કહેવાય છે. સામાન્ય રીતે વાચ્યાર્થ એટલે કે મુખ્યાર્થ કહેવાય. આમ છતાં કવિનો ઉદ્દેશ્ય છે એ આ વાચ્યાર્થ છે એ આપવાનો હોતો નથી, કારણ કે તેનાથી કાવ્યમાં છે એ કોઈ નવીનતા કે ચમત્કારિત્વ આવતા નથી. એટલે કવિ વ્યંગ્યાર્થ દ્વારા જ છે એ પોતાનું કથયિતવ્ય સ્પષ્ટ કરે છે. અને આવા વ્યંગ્યાર્થ પ્રધાન કાવ્યને ઉત્તમ કાવ્ય કે ધ્વનિ કાવ્ય કહેવાય છે. જેમ કે નિહશેષ ચ્યુત એ શ્લોકમાં દૂતીના દેહનું વર્ણન છે કે નાયિકા છે એ પોતાની દાસીને દૂતી બનાવીને નાયક પાસે મોકલે છે. નાયકને સમજાવીને પાછો લાવવાને બદલે તે તેની સાથે રતિક્રીડા કરીને પાછી ફરે છે. આથી તેના સ્તન ઉપરથી ચંદન,
અધરોષ્ટ પરથી લાલ રંગ વગેરે નાશ પામ્યા છે અને તેનું શરીર છે એ પણ રોમાંચિત થયેલું છે. આ બધી નિશાનીઓ ઉપરથી વાસ્તવિક સ્થિતિને પામી જનાર નાયિકા દૂતીને ઠપકો આપતા શ્લોકના છેલ્લા ચરણોમાં કહે છે કે સખીની પીડાને નહીં જાણનારી અને અસત્ય બોલનારી હે દૂતી, તું અહીંથી વાપીમાં સ્નાન કરવા ગઈ હતી, નહીં કે અધમની પાસે. શ્લોકમાં પૂર્વાર્ધમાં વર્ણવેલ જે દૂતીના શરીર ઉપરના ચિહ્નો રતિક્રીડા અને સ્નાન બંનેને લાગુ પડે છે, પરંતુ નાયિકા પોતાના પતિને અધમ કહીને સંબોધે છે. એના આધારે આ શ્લોકમાંથી વ્યંગ્યાર્થ નીકળે છે કે તે તેની પાસે રતિ ક્રીડા કરવા જ ગઈ હતી. આમ અહીં આવતા વાચ્યાર્થ કરતાં તેમાંથી મળતો જે વ્યંગ્યાર્થ છે એ વધારે રમણીય હોવાને કારણે આ શ્લોક છે એ ઉત્તમ કાવ્યનું દ્રષ્ટાંત બને છે. આપણે ઉત્તમ કાવ્ય કોને કહેવાય એ જોયું કે કાવ્યમાં જ્યાં વાચ્યાર્થ કરતા છે એ વ્યંગ્યાર્થ છે એ ઘણો જ ચડિયાતો હોય તેને ઉત્તમ કાવ્ય કહેવાય છે. ઉત્તમ કાવ્ય છે એનામાં વ્યંગ્યાર્થનું જ પ્રમાણ રહેલું હોય છે કે જેને વૈયાકરણો છે એ ધ્વનિ કહે છે. અને મમતાચાર્ય છે એ આ ધ્વનિ કાવ્યની વ્યાખ્યા આપતા એમણે કહ્યું હતું કે જ્યાં વ્યંગ્યાર્થ છે એ વાચ્યાર્થ કરતાં ચડિયાતો હોય તેને ઉત્તમ કાવ્ય કહેવાય છે. વાચ્યાર્થ એટલે કે મુખ્યાર્થ કે જેને આપણે ડિક્શનરી મિનિંગ કહીએ છીએ એને વાચ્યાર્થ કહેવામાં આવે છે. વાચ્યાર્થથી છે એ કાવ્યમાં કોઈ નવીનતા અથવા ચમત્કારિત્વ નથી આવતું. આથી છે એ કવિ છે એ પોતાના કાવ્યને કથયિતવ્યને સ્પષ્ટ કરવા માટે થઈ અને વ્યંગ્યાર્થનો સહારો લે છે. આવા વ્યંગ્યાર્થ પ્રધાન કાવ્ય હોય છે એને જ આપણે ઉત્તમ કાવ્ય કે ધ્વનિ કાવ્ય કહીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે નિહશેષ ચ્યુતસ એ શ્લોકમાં દૂતીના દેહનું વર્ણન છે કે નાયિકા છે એ પોતાની દાસીને દૂતી બનાવીને નાયક પાસે મોકલે છે અને નાયકને સમજાવીને પાછું લાવવાને બદલે તે તેની સાથે રતિ ક્રીડા કરીને પાછી ફરે છે. આથી તેના સ્તન ઉપરથી ચંદન, અધરોષ્ટ ઉપરથી લાલ રંગ વગેરે નાશ પામ્યા હોય છે અને તેનું શરીર છે એ પણ રોમાંચિત થયેલું હોય છે. આ બધી નિશાનીઓ પરથી વાસ્તવિક સ્થિતિને પામી જનાર નાયિકા છે એ દૂતીને ઠપકો આપતા શ્લોકના છેલ્લા ચરણમાં કહે છે કે સખીની પીડાને નહીં જાણનારી અને અસત્ય બોલનારી હે દૂતી, તું અહીંથી વાપીમાં સ્નાન કરવા ગઈ હતી, નહીં કે તે અધમની પાસે. અહીંયા છે એ નાયિકા છે એ પોતાની દૂતીને નાયકને મનાવવા માટે મોકલે છે, પરંતુ જે દૂતી છે એ તો એના સાથે જ છે એ રતિ ક્રીડા કરીને પાછી ફરે છે. એટલે જ્યારે એ પાછી આવે છે ત્યારે જે નાયિકા છે એ સ્થિતિને પામી જાય છે, એને સત્ય શું છે એ ખબર પડી જાય છે. તેથી તે એને ઠપકો આપ્યો છે અને એનામાં હે દૂતી, તું અહીંથી વાપીમાં સ્નાન કરવા ગઈ હતી, નહીં કે તે અધમની પાસે. એ જે શ્લોકમાં પૂર્વાર્ધ વર્ણવેલું છે એના દ્વારા દૂતીના શરીર ઉપરના ચિહ્નો છે એ રતિક્રીડા અને સ્નાન બંનેને લાગુ પડે છે, પરંતુ નાયિકા છે એ પોતાના પતિને અધમ તરીકે સંબોધે છે અને એને આધારે આ શ્લોકમાંથી છે એ આપણે વ્યંગ્યાર્થ નીકળે છે કે તે તેની પાસે છે એ રતિક્રીડા કરવા જ ગઈ હતી. આમ અહીં આવતા વાચ્યાર્થ કરતાં તેમાંથી મળતો વ્યંગ્યાર્થ છે એ વધારે રમણીય હોવાને કારણે આ છે એ ઉત્તમ કાવ્યનું ઉદાહરણ અર્થાત દ્રષ્ટાંત બનશે. 2. મધ્યમ કાવ્ય અથવા ગુણીભૂત વ્યંગ્ય. આ કાવ્યમાં પણ ઉત્તમ કાવ્યોની જેમ વ્યંગ્યાર્થ તો હોય છે જ, પણ આ વ્યંગ્યાર્થને કારણે કાવ્ય છે એ રમણીય બનતું નથી. અહીં સૌંદર્યનો આધાર છે એ વાચ્યાર્થ પર રહેલો હોય છે, એટલે કે અહીં વાચ્યાર્થનું પ્રાધાન્ય હોય છે અને વ્યંગ્યાર્થ છે એ ગૌણ સ્થાને હોય છે. મમ્મટ કહે છે તેમ અત્રાદર્શી ગુણીભૂત વ્યંગ્યમ વ્યંગ્યે તું મધ્યમ, અર્થાત તે પ્રમાણે જ્યાં વ્યંગ્યાર્થ ચડિયાતો ન હોય ત્યારે તે મધ્યમ અથવા ગુણીભૂત વ્યંગ્ય છે એ કાવ્ય કહેવાય છે. જેમ કે ગ્રામ તરુણ એ શ્લોકમાં છે એ ગ્રામ તરુણીએ વ્રજુલ લતા ગૃહમાં મળવાનો સંકેત આપેલો, પણ તે જઈ ન શકી, એટલે તરુણ વજુલ લતાની મંજરી લઈને પાછો આવ્યો ત્યારે તે ઝંખવાડી પડી ગઈ. આ વાચ્યાર્થ છે. આમાં સંકેત કર્યા છતાં તરુણી જઈ ન શકી એ વ્યંગ્યાર્થ નીકળે છે, પણ એના કરતાં પણ મંજરી લઈને આવતો જે તરુણ અને તેને વારંવાર જોતા ઝંખવાડી પડી ગયેલી જે તરુણીનું ચિત્ર છે એ વધારે ચમત્કારિક લાગે છે. આમ વાચ્યાર્થ વ્યંગ્યાર્થ કરતાં વધારે રમણીય હોવાથી આ મધ્યમ કાવ્ય છે એ બને છે. મધ્યમ કાવ્ય કોને કહેવાય?
તો ઉત્તમ કાવ્યની જેમ છે એ આ કાવ્યમાં વ્યંગ્યાર્થ હોય છે, પણ વ્યંગ્યાર્થ છે એના કારણે કાવ્ય રમણીય નથી બનતું, પરંતુ સૌંદર્યનો આધાર છે એ અહીંયા વાચ્યાર્થ ઉપર જ રહેલું છે. મધ્યમ કાવ્ય છે એમાં વાચ્યાર્થનું પ્રાધાન્ય છે, અને જે વ્યંગ્યાર્થ છે એ ગૌણ સ્થાને રહેલું છે. તેથી જ મમતાચાર્ય કહે છે કે જ્યાં વ્યંગ્યાર્થ ચડિયાતો ન હોય ત્યારે તે મધ્યમ કાવ્ય અથવા જેને ગુણીભૂત કાવ્ય કહેવાય છે એ બને છે. ઉદાહરણ તરીકે એમણે ગ્રામતરુણ એ શ્લોકમાં ગ્રામતરુણીએ રજુલલતાના ગૃહમાં મળવાનો સંકેત આપેલો, પણ તે જઈ ન શકી, એટલે એ તરુણ છે એ વજુલલતાની મંજરે લઈને પાછો આવ્યો છે, ત્યારે તે ઝંખવાડી પડી ગઈ. અને આ વાચ્યાર્થ છે કે આમાં સંકેત કર્યા પછી પણ તરુણી છે એ જઈ ન શકી, એ વ્યંગ્યાર્થ નીકળે છે. પણ એના કરતાં પણ વધારે છે એ મંજરી લઈને આવતો જે તરુણ છે અને એને જોઈ વારંવાર ઝંખવાડી પડતી એવી તરુણીનું ચિત્ર છે એ વધારે ચમત્કારિક છે. આમ વાચ્યાર્થ છે એ વ્યંગ્યાર્થ કરતાં વધારે રમણીય હોય તેને મધ્યમ કાવ્ય કહેવામાં આવે છે. 3. અધમ કાવ્ય અથવા ચિત્રકાવ્ય, જેમાં કેવળ શબ્દાલંકારો કે અર્થાલંકારો જ હોય અને વ્યંગ્યાર્થ ન હોય તેને ચિત્રકાવ્ય કહે છે. અહીં કોઈક વ્યક્તિ કે વસ્તુનું માત્ર ચિત્ર આપવામાં આવે છે. ચિત્રકાવ્ય 2 પ્રકારનું છે, એક શબ્દચિત્ર અને 2 અર્થચિત્ર. મમ્મટ કહે છે કે શબ્દચિત્રમ કાવ્યચિત્રમ અવ્યંગ્યમ ત્વવરમ સ્મૃતમ, અર્થાત શબ્દચિત્ર અથવા વાચ્યચિત્રવાળા કાવ્યને અવ્યંગ્ય અથવા અધમ કાવ્ય કહે છે. જેમ કે સ્વચ્છંદોચ્છલ, અહીં મંદાકિની નદીનું વર્ણન આવે છે, જેમાં છા, દ અને મનો વર્ણાનુપ્રાસ, મહર્ષિ હર્ષ તથા મંદાકિની મંદતામનો છેકાનુપ્રાસ તથા ઓજસ ગુણને કારણે ચમત્કૃતિ જન્મે છે, માટે આ શબ્દચિત્ર કાવ્યનું દ્રષ્ટાંત બને છે. તે જ પ્રમાણે વિનિર્ગતમમાં અર્થચિત્ર છે. અહીં પોતાના મહેલમાંથી સ્વેચ્છાએ બહાર નીકળેલા હયગ્રીવ વિશે સાંભળીને ઇન્દ્રે અમરાપુરીના દરવાજા બંધ કરાવી દીધા. આ જોઈને કવિ કલ્પના કરે છે કે જાણે અમરાપુરીને ભયથી આંખો બંધ કરી દીધી. આમ અહીં ઉત્પ્રેક્ષા અલંકારને કારણે કાવ્યમાં ચમત્કૃતિ આવતી હોવાથી આ અર્થચિત્ર છે એનું દ્રષ્ટાંત બને છે. અધમ કાવ્ય કોને કહેવાય? તો જેમાં કેવળ છે એ શબ્દાલંકારો અને અર્થાલંકારો જ હોય અને વ્યંગ્યાર્થ ન હોય તેને ચિત્રકાવ્ય કહે છે. અહીં વ્યક્તિ કે વસ્તુનું માત્ર ચિત્ર જ આપવામાં આવે છે. આ ચિત્રકાવ્ય છે એના 2 પ્રકાર છે, શબ્દચિત્ર અને અર્થચિત્ર. શબ્દચિત્ર અથવા વાચ્યચિત્રવાળા કાવ્યને અવ્યંગ્ય અથવા અધમ કાવ્ય કહે છે. અહીંયા જે મંદાકિની નદીનું વર્ણન છે કે જેમાં છા, દ અને મનો વર્ણાનુપ્રાસ જોવા મળે છે, મહર્ષિ હર્ષ તથા મંદાકિની મંદતામનો છેકાનુપ્રાસ તથા ઓજસ ગુણને કારણે ચમત્કૃતિ જન્મે છે, માટે આ શબ્દચિત્ર કાવ્યનું દ્રષ્ટાંત બને છે કે જેમાં શબ્દો દ્વારા છે એ આપણા સમક્ષ એનું ચિત્ર ઉત્પન્ન થઈ જાય તો એ શબ્દચિત્રનું દ્રષ્ટાંત બનશે. તે જ પ્રમાણે વિનિર્ગતમમાં અર્થચિત્ર છે, કારણ કે અહીં પોતાના મહેલમાંથી સ્વેચ્છાએ બહાર નીકળેલા એવા હયગ્રીવ વિશે સાંભળીને ઇન્દ્ર છે એ અમરાપુરી છે એના દરવાજા બંધ કરાવી દીધા હતા. અને આ જોઈ અને કવિ છે એ કલ્પના કરે છે કે જાણે કે અમરાપુરીએ ભયથી આંખો બંધ કરી દીધી હોય. આથી અહીં ઉત્પ્રેક્ષા અલંકારને કારણે કાવ્યમાં ચમત્કૃતિ આવતી હોવાથી આ છે એ અર્થચિત્રનું ઉદાહરણ બનશે. આમ ચિત્રકાવ્ય છે એના મુખ્ય 2 પ્રકાર થશે કે શબ્દચિત્ર અને અર્થચિત્ર. શબ્દની મદદથી જે ચિત્ર ઉત્પન્ન થાય છે એને શબ્દચિત્ર કહેવામાં આવે છે, ને કલ્પના કરી અને અર્થની મદદથી એમાંથી નીકળતો જે અર્થ છે એના દ્વારા કવિ જે કલ્પના કરે છે એને અર્થચિત્ર કહેવામાં આવશે. આ બંને કાવ્ય છે એનામાં ચમત્કૃતિ તો ઉત્પન્ન થાય છે, તેથી તેને છે એ અધમ કાવ્ય અથવા તો ચિત્રકાવ્ય કહેવામાં આવે છે. આવા કાવ્યોમાં વ્યંગ્યાર્થ ન હોવાને કારણે તેમને નિમ્ન કક્ષાના કાવ્યો ગણવામાં આવે છે. આનંદવર્ધન કે વિશ્વનાથ જેવા આચાર્યો તો આને કાવ્ય ગણતા જ નથી, અને એમાં તથ્ય પણ રહેલું છે. ઉપસંહાર કે આ રીતે મમ્મટ છે અહીં કાવ્યમાં આવતા ધ્વનિના આધારે કાવ્યના પ્રકારો આપે છે. તે ઉપરથી એમ લાગે છે કે ધ્વનિ માર્ગનો પુરુષ કરતા હશે, કે આપણે અહીં છે એ ઉત્તમ કાવ્ય, અધમ કાવ્ય અને મધ્યમ કાવ્ય છે એની ચર્ચા કરી. કે ઉત્તમ કાવ્ય કોને કહેવાય? તો ઉત્તમ કાવ્ય છે કે જેમાં કાવ્યમાં છે એ વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ છે એ અનેક ઘડો ચડિયાતો હોય તેને ઉત્તમ કાવ્ય કહેવામાં આવે છે, કે જેને બીજા નામે છે એ ધ્વનિ કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કે સામાન્ય રીતે છે એ વાચ્યાર્થ મુખ્ય કહેવાય છે,
પરંતુ કાવ્યની અંદર છે એ ચમત્કૃતિ ઉત્પન્ન થાય એટલા માટે અને નવીનતા આવે એટલા માટે થઈ અને વ્યંગ્યાર્થ છે એકનું પ્રયોજન છે એ કવિ કરતા હોય છે. આમ વ્યંગ્યાર્થ પ્રધાન જે કાવ્ય હોય છે એને ઉત્તમ કાવ્ય કહેવાય છે. કે ઉદાહરણ તરીકે આપણે છે એ દૂતીના દેહનું વર્ણન જોયું હતું કે જેમાં નાયિકા છે એ પોતાની દાસીને દૂતી બનાવી અને નાયક પાસે મોકલે છે, પરંતુ એ દૂતી છે એ નાયક સાથે જ રતિક્રીડા પાછી કરી અને પાછી ફરે છે. તેથી એને ઠપકો આપતા એ કહે છે, હે દૂતી, તું અહીંથી વાપીમાં સ્નાન કરવા ગઈ હતી, નહીં કે તે અધમની પાસે. આમ અહીં છે એ જે અધમ શબ્દ છે એના આધારે છે એ વ્યંગ્યાર્થ નીકળે છે. તેથી આને ઉત્તમ કાવ્ય કહેવામાં આવે છે. બે ઉપર હતું મધ્યમ કાવ્ય, કે મધ્યમ કાવ્ય કોને કહેવાય, તો જેમાં છે એ વ્યંગ્યાર્થ તો હોય, પરંતુ વ્યંગ્યાર્થ કરતાં પણ જ્યારે વાચ્યાર્થ ચડિયાતું હોય ત્યારે તેને મધ્યમ કાવ્ય કહેવામાં આવે છે. આ મધ્યમ કાવ્ય છે એમાં વ્યંગ્યાર્થ છે એ ગૌણ સ્થાને હોય છે, કારણ કે આમાં જે વાચ્યાર્થ છે એના દ્વારા જ છે એ કાવ્યમાં ચમત્કૃતિ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે ગ્રામ તરુણમ એ શ્લોક જોયો હતો કે ગ્રામ તરુણીએ વજુલલતામાં મરવામાં છે એ સંકેત આપેલો હતો, પરંતુ એ તરુણી છે એ જઈ ન શકી. તેથી જ્યારે તરુણ છે એ પાછું ફરે છે ત્યારે તે છે એ વ્રજુલલતાની મંજરી લઈને આવે છે, કે જેના કારણે છે એ જે તરુણી છે એ ઝંખવારી પડી જાય છે. આમ આ વાચ્યાર્થ આમાંથી નીકળે છે કે કર્યા છતાં તરુણી જઈ ન શકી, એ આમાંથી વ્યંગ્યાર્થ નીકળે છે. આમ અહીં છે એ મંજરી લઈને આવતો તરુણ અને તેના કારણે વારંવાર ઝંખવારી પડી ગયેલી તરુણીનું ચિત્ર છે એ વધારે ચમત્કારિક છે. તેથી આને મધ્યમ કાવ્ય કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે અધમ કાવ્ય જોયું હતું કે અધમ કાવ્ય છે કે જેને આપણે ચિત્રકાવ્ય તરીકે ઓળખીએ છીએ, કે જેમાં શબ્દાલંકારો અને અર્થાલંકારો છે એ જ મુખ્ય હોય છે, એનામાં વ્યંગ્યાર્થ આવતું નથી. કે આ ચિત્રકાવ્ય છે એના મુખ્ય બે પ્રકાર છે, શબ્દચિત્ર અને અર્થચિત્ર. કે શબ્દચિત્ર અથવા વાચ્યચિત્રવાળા કાવ્યને અવ્યંગ્ય અથવા અધમ કાવ્ય કહેવામાં આવે છે. કે શબ્દચિત્ર છે એમાં મંદાકિની નદીનું વર્ણન છે, જેમાં દ મનો વર્ણાનુપ્રાસ જોવા મળે છે. મહર્ષિ, હર્ષ, મંદાકિની, મંદતામ એવા શબ્દોમાં છેકાનુપ્રાસ રહેલો છે. ઓજસ ગુણના કારણે જે ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે, આ છે એ શબ્દચિત્રનું દ્રષ્ટાંત બનશે. તે જ પ્રમાણે અર્થચિત્ર, કે એનું ઉદાહરણ આપતા કવિ છે એ મહેલમાંથી સ્વેચ્છાએ બહાર નીકળેલા એવા હયગ્રીવ વિશે સાંભળીને ઇન્દ્રે છે એ અમરાવતીના દરવાજા છે એ બંધ કરી નાખ્યા. એના દ્વારા છે એ કવિ છે એ એવી કલ્પના કરે છે કે જાણે કે અમરાપુરીએ છે એ ભયથી જાણે કે આંખો બંધ કરી દીધી. આમ અહીં ઉત્પ્રેક્ષા અલંકારના કારણે છે એ કાવ્યમાં ચમત્કૃતિ આવતી હોવાથી આ અર્થચિત્ર છે એનું દ્રષ્ટાંત બનશે. ટૂંકમાં ઉત્તમ કાવ્ય એટલે કે જેમાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ છે એ અનેક ગણો ચડિયાતો હોય તેને ઉત્તમ કાવ્ય કહેવાશે. મધ્યમ કાવ્ય કે જેમાં વાચ્યાર્થ છે એ વ્યંગ્યાર્થ કરતાં ચડિયાતું હોય તેને મધ્યમ કાવ્ય કહેવાશે. અને અધમ કાવ્ય કે જેમાં શબ્દાર્થ અલંકારો અને અર્થાલંકારોનો ઉપયોગ થયેલો હોય અને વ્યંગ્યાર્થ ન હોય તેને છે એ ચિત્રકાવ્ય અથવા અધમ કાવ્ય કહેવામાં આવશે. આમ કાવ્ય છે એના મુખ્ય 3 પ્રકારો પડે છે કે જે આપણે છે એ ઉપર મુજબ જોયા. આ ઉત્તમ કાવ્ય છે એનું બીજું નામ છે ધ્વનિ કાવ્ય થશે. મધ્યમ કાવ્ય છે એને જ આપણે ગુણીભૂત વ્યંગ્ય તરીકે ઓળખીશું, અને અધમ કાવ્ય છે એને જ ચિત્રકાવ્ય, અવર કાવ્ય અથવા અધમ કાવ્ય તરીકે જ ઓળખવામાં આવે છે. આમ છે એ કાવ્યના પ્રકારોની ચર્ચા છે એ મમટાચાર્ય છે એ પ્રથમ ઉલ્લાસના અંતમાં છે એ કરેલી છે. કે સૌ પ્રથમ એની વ્યાખ્યા જોઈએ આપણે આગળ, અને એના પછી છે એના પ્રકારો વિશેની ચર્ચા આપણે કરી.